અમરેલીના ઇંગરોળામાં બનાવટી દૂધનો જથ્થો જપ્ત કરાયો છે। બે રહેણાંક મકાનમાંથી બનાવટી દૂધનો જથ્થો ઝડપાયો છે। પોલીસે 220 લીટર દૂધ અને 214 કિલો દૂધ બનાવવાનો પાવડર જપ્ત કર્યો છે। ફૂડ વિભાગે સેમ્પલ લઈ એફએસએલમાં મોકલ્યા। દૂધના જથ્થાનો નાશ કરી ફરિયાદ નોંધવામાં આવી છે। દૂધના જથ્થાનો હાલ તો નાશ કરી લેવાયો છે। 220 લીટર દૂધ અને 214 કિલો દૂધ બનાવવાનો પાવડર જપ્ત કરાયો છે। ફૂડ વિભાગે આ તમામ સેમ્પલ લઈ એફએસએલમાં મોકલ્યા છે। રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ હાલ આ તમામ જે નકલી જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। બે રહેણાંક મકાન હતા, તેમાંથી આ બનાવટી દૂધનો જથ્થો ઝડપાયો છે। ફોનલાઈન પર સંવાદદાતા કેતન બગડા જોડાઈ ચૂક્યા છે। જી કેતન, આ મામલો શું હતો? કેટલી માત્રામાં જથ્થો જપ્ત કરાયો છે? કેવી કાર્યવાહી? મિત્તલ, ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામમાંથી અલગ અલગ બે રહેણાંક વિસ્તારમાંથી બનાવટી દૂધનો જથ્થો ઝડપી પાડ્યો છે। ખાંભા પોલીસ તેમજ ફૂડ સેફ્ટી ઓફિસર સાથે રહેણાંક મકાનમાં મોડી રાત્રે દરોડા પડ્યા હતા, જેમાં શંકાસ્પદ દૂધની બનાવટના 220 લીટર દૂધ ઝડપાયું હતું। દૂધ બનાવવાનો પાવડર 214 કિલો, તો દૂધ બનાવવા માટેનું વનસ્પતિ તેલ 43 કિલો આસપાસ મળી આવ્યું હતું। ફૂડ વિભાગને જાણ થતા તાત્કાલિક તેઓએ દરોડા પડ્યા હતા। ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લઈ અને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે। દૂધના જથ્થાનો રાત્રે જ નાશ કરી દેવામાં આવ્યો હતો, અને જેમાં ખાંભા પોલીસ સ્ટેશનમાં હાલ તો જાણવાજોગ ફરિયાદ નોંધાઈ છે। ફૂડ સેમ્પલ જે એફએસએલમાં મોકલાય છે, ત્યારબાદ જે રિપોર્ટ આવશે, ત્યારબાદ પોલીસ આમની સામે જે શખ્સો છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી માહિતી મળી રહી છે। જી બિલકુલ કેતન, આભાર માહિતી બદલ।